નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લુબના ખાન। દુનિયાના કોઈના કોઈ ભાગથી કુદરતના રૌદ્ર સ્વરૂપની ડરાવની તસવીરો સામે આવી રહી છે। આ વખતે કુદરતના ક્રોધનું શિકાર બન્યું છે બાર્બાડોસ, જ્યાં T20 વર્લ્ડ કપની ફાઇનલ રમાઈ હતી। વાવાઝોડાના કારણે ભારતીય ટીમ ત્યાં ફસાઈ ગઈ હતી। તે બાર્બાડોસમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે। ત્યાંથી વાવાઝોડાના કહેરની ડરાવનારી તસવીરો સામે આવી છે। વાવાઝોડાએ અહીં બધું જ ખેદાન મેદાન કરી નાખ્યું છે। વાવાઝોડાથી ભયંકર વિનાશ, પવન અને પૂરનું તાંડવ। પૂરના ચક્રવ્યૂહમાં ફસાયો બાર્બાડોસ। શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ। બે 2024નું સૌથી ભયંકર વાવાઝોડું। ડરાવનારા છે આ પવનના સુસવાટા। 200 કિલોમીટરની ગતિની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન। પવનની ઝપટે જે ચડ્યું તે થઈ ગયું તબાહ। કિનારે લાંગરેલી બોટોનો કચ્ચર ઘાણ। જુઓ વૃક્ષો જે આ તોફાની પવન સામે ઝઝૂમી રહ્યા છે, લડી રહ્યા છે પોતાના અસ્તિત્વનો જંગ। વાવાઝોડાની રફતાર ડરાવનારી છે। પવન સુસવાટા મારવા લાગ્યો। એવું લાગ્યું કે આ વાવાઝોડું બધું તાણી જવા ટાંપીને બેઠું હોય। આ દ્રશ્યો જુઓ, મવાર વાવાઝોડાના વિનાશના છે આ પુરાવા। વાવાઝોડાના વિનાશની આ તસવીરો હચમચાવી નાખે તેવી છે। જે પણ આ પવનની ઝપટે ચડ્યો તેને પવને પોતાનો પરચો બતાવ્યો। બાર્બાડોસમાં બેરિલ વાવાઝોડું આવ્યું, તબાહી લાવ્યું। વાવાઝોડું આવ્યું અને પાછળ છોડી ગયું તબાહી। રસ્તાનું નથી કોઈ નામો નિશાન। ટાપુ પર જ્યાં જુઓ ત્યાં તબાહી। જુઓ તબાહીના આ દ્રશ્યો, બધું કરી દીધું ખેદાન મેદાન। છત તોફાની પવનમાં ઉડી। છત પરની પાણીની ટાંકી ભારે પવનથી નીચે પડી અને બાજુના ઘરોમાં વેર્યો વિનાશ। રસ્તો છે સુમસામ। જોઈ શકો છો વાવાઝોડાના વિનાશના આ દ્રશ્યો, જે કોઈને પણ હચમચાવી મૂકશે। પવન પોતાની સાથે બધું ખેંચી ગયો। બેરિલ વાવાઝોડું જેને મચાવી દીધો છે હાહાકાર। બાર્બાડોસમાં બેરિલ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો છે। બાર્બાડોસમાં ભારે પવન સાથે વરસાદે બતાવ્યું છે પોતાનું રૌદ્ર રૂપ। બાર્બાડોસમાં બેરિલ વાવાઝોડાએ લેન્ડફોલ કર્યા બાદ તટીય વિસ્તારોમાં બનેલા ઘરો અને વૃક્ષોનો કચ્ચર ઘાણ કાઢી રહ્યું છે। હાઈવે પર વાહનો પાણીમાં ડૂબી ગયા છે। ભારે વરસાદને કારણે નદીઓમાં આવેલા પૂરને કારણે ચારે બાજુ બસ જળબંબાકાર છે। વરસાદ બાદ આવેલું પૂર જુઓ કેવો કહેર મચાવી રહ્યું છે। દરિયામાં સુનામી જેવા ઉઠતા રાક્ષસી મોજાને લઈ લોકોના હાજા ગગડી ગયા છે। ચક્રવાત બેરિલને કારણે આકાશમાંથી એવો વરસાદ થયો છે કે પૂરનો આવો પ્રચંડ પ્રહાર રસ્તાઓ અને પુલોનું કરી રહ્યો છે ધોવાણ। આ સામાન્ય વાવાઝોડું નથી, પરંતુ કેટેગરી 4નું વાવાઝોડું છે, જે ખૂબ જ ખતરનાક છે। પરંતુ હવાની સ્પીડને જોતા અને કેટેગરી 5નું વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે। 200 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાયો। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। વાવાઝોડાએ બાર્બાડોસમાં એવો કહેર મચાવ્યો કે ચારે બાજુ કયામતનો સીન નજરે પડી રહ્યો છે। આ કુદરતનું તાંડવ છે। આ કુદરતનું વિનાશક રૂપ છે। કુદરત ધારે તો કોઈને નથી છોડતી। આ કુદરતી આફતોનો નથી કોઈ તોડ।
બાર્બાડોસ અત્યારે કુદરતના ક્રોધનું શિકાર થયું છે. બાર્બાડોસ આ વાવાઝોડા આગળ ઘૂંટણીએ છે. બાર્બાડોસમાં ત્રાટકેલા આ વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ તબાહી અને બરબાદીના નિશાન જોવા મળ્યા. વાવાઝોડું ત્રાટકવાને લઈ અગાઉથી તૈયારી છતાં વાવાઝોડાએ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને તબાહ કરી. ભારે પવનને કારણે અનેક વૃક્ષો મૂળ સહિત ઉખડી ગયા. વીજળીના થાંભલાઓ ધ્વસ્ત થઈ ગયા. રસ્તાઓ તૂટી ગયા. કુદરત રીઝે ત્યારે ખુશખુશાલ કરી દે અને રૂઠે ત્યારે બધું વેરણ છેરણ. કુદરતના ક્રોધની કંઈક આવી જ તસવીરો આવી રહી છે સામે. કુદરતના આ ક્રોધ આગળ માણસ અને માણસે કરેલો વિકાસ વામણો લાગે. કુદરતી આફતોની તીવ્રતા વધી છે. કુદરતી આફતોએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ લોકોને ડરાવી રહ્યું છે. માણસ ઉપરવાળા પાસે દયાની ભીખ માંગી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર હવે ઝડપી જોવા મળી રહી છે. પૂર, હિમવર્ષા અને વાવાઝોડા હવે છાશવારે આવે છે અને માણસ કુદરત આગળ લાચાર બની જાય છે. વાવાઝોડાની સૌથી વધુ અસર તટીય વિસ્તારોમાં થઈ છે. હજારો ઘરોનું નથી રહ્યું નામો નિશાન. શહેરમાં ઠેર ઠેર વૃક્ષો અને તૂટેલા ઘરોનો કાટમાળ પડેલો છે. બેરિલને કારણે પહેલાથી જ કેટલાય લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વીજળી અને પાણી સપ્લાય ઠપ્પ થઈ ગયા છે. અનેક ઘરની છત ઉડી ગઈ છે. સાથે જ ભારે વરસાદ હોવાને કારણે શહેરમાં દરેક જગ્યાએ પાણી જ પાણી છે. સાથે જ વધારે પ્રભાવિત સ્થળોએ સ્કૂલ કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો બાર્બાડોસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન ટાપુ, ગ્રેનેડા અને ટોબેગો છે. જ્યારે એની પાસેના ક્ષેત્ર ડોમિનિકા, હૈતી માટે વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડામાં ક્લોકવાઇઝ હવા ફરે છે અને આવું વાવાઝોડું 10 વર્ષમાં એકવાર આવે છે. જો આ વાવાઝોડાની વાત કરીએ તો એને ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવામાં આવે છે. હરિકેન આ શ્રેણીનું સૌથી ખતરનાક વાવાઝોડું છે. આ એક પ્રકારનું ચક્રવાત છે જે સમુદ્રની ઉપરથી ઉઠે છે. હકીકતમાં જ્યારે પણ સમુદ્રનું તાપમાન વધે છે ત્યારે એની ઉપરની હવા ગરમ થાય છે અને ઉપર વધે છે અને એ જગ્યા ખાલી થઈ જાય છે. પછી ઠંડી હવા ત્યાં પહોંચે છે અને ચક્રવાત રચાય છે. પરંતુ ઉત્તર અમેરિકા અને કેરેબિયન ટાપુઓ પર આવતા વાવાઝોડાને હરિકેન કહેવામાં આવે છે. આમાં ફરતી હવાઓ આ વાવાઝોડાને વધારે ખતરનાક બનાવે છે. બેરિલ જુલાઈ મહિનામાં પૂર્વમાં રચાયેલું પ્રથમ વાવાઝોડું છે. જુલાઈ મહિનામાં પૂર્વમાં અગાઉ માત્ર એક વાવાઝોડું 1933માં સર્જાયું હતું. ક્લાઇમેટ ચેન્જના કારણે 2020થી 2024માં 100 વાવાઝોડાએ જબરદસ્ત તબાહી મચાવી હતી. ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોની અસરને કારણે અત્યાર સુધી જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી દુનિયાના અલગ અલગ ભાગોમાં ઉદ્ભવેલા વાવાઝોડાએ સમગ્ર દુનિયામાં તબાહીનું એલર્ટ આપ્યું છે. દુનિયામાં કુદરતનું તબાહીનું ચક્ર ફરી વળ્યું છે જે બધું બરબાદ કરી રહ્યું છે. માણસને લાચાર બનાવી રહ્યું છે. સાથે જ કુદરત માણસને ચેતવણી પણ આપી રહી છે કે હજુ પણ સમય છે સુધરવાનો. દુનિયામાં કુદરતી આફતો ત્રાટકવાની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થયો છે. વાવાઝોડા, પૂર અને જંગલોમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. પહેલા 2-5 વર્ષે બનતી આવી ઘટનાઓ હવે વર્ષમાં 1-2 વાર બનવા લાગી છે. તેની તીવ્રતા પણ વધવા માંડી છે. કુદરત ગ્લોબલ વોર્મિંગને લઈ ચેતવણી આપી રહી છે, પણ આપણે હજુ સમજી નથી રહ્યા. હજુ પણ મોડું નથી થયું. હજુ નહીં ચેતીએ તો આવી રીતે જ કુદરતની વિનાશ લીલાનો ભોગ બનતા રહીશું. દેશમાં ચોમાસાની ડરાવનારી તસવીરો. પર્વતો પર ભૂસ્ખલન, જમીન ધસી રહી છે. કેટલીય જગ્યાએ નદીઓનું પાણી વાહનોને રમકડાની જેમ તાણી ગયું. કુદરતના પ્રહાર સામે લાચાર છે માણસ. દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું કહેર બનીને ત્રાટક્યું છે. કુદરતના ક્રોધથી પર્વતો ધ્વસ્ત થઈ રહ્યા છે. સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ધારચુલામાં ભેખડ ધસી પડી.
ચીન બોર્ડરને જોડતા આ પુલ આગળ જ ભેખડ ધસી પડી. આ ભેખડ એટલી વિશાળ હતી કે નેપાળ અને ભારતમાંથી પસાર થતી કાળી નદીના પ્રવાહને પણ રોકી દીધો. પશ્ચિમ બંગાળના કલિંગ પોલથી ડરાવનારી તસવીરો સામે આવી. પર્વત પર થતા સતત વરસાદને કારણે નદીનું પાણી અચાનક ઝડપથી વધી ગયું, જેના કારણે બાળકોને લઈને જતી એક સ્કૂલ વાન પાણીમાં ફસાઈ ગઈ. પાણીનું સ્તર વધી રહ્યું હતું. આ પૂરી વાનને તે તાણી રહ્યું હતું. પણ સમય રહેતા સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા અને બાળકોને ત્યાંથી બહાર કાઢ્યા. જો થોડું વધારે મોડું થયું હોત તો સમગ્ર વાન પાણીમાં ડૂબી ગઈ હોત. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં તો વરસાદ સાથે આવેલા તોફાનને કારણે મોટી દુર્ઘટના થઈ. ભારે પવનને કારણે હાઈ વોલ્ટેજ વીજળી લાઇનનો થાંભલો ચાલતી ગાડી પર પડ્યો. બે કાર પર આ થાંભલો પડ્યો. પાછળ એક બાઇક સવાર પણ આવી રહ્યો હતો, જેને જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો. સદનસીબે કારમાં સવાર પરિવારના કોઈ પણ સભ્યનો વાળ પણ વાંકો ન થયો. ઉત્તરાખંડમાં આકાશમાંથી મુશળધાર વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે નૈનીતાલ, અલ્મોડા સહિત કેટલાય વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અલકનંદામાં વધતા જળસ્તરને કારણે બદ્રીનાથ યાત્રામાં અડચણ આવી શકે છે. દેશમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. ચોમાસું હવે કેટલીય જગ્યાએ મહેરની જગ્યાએ